મહાદેવ કેમ છે વિદ્યાર્થી મિત્રો? મજામાં? એટમ્સને આગળ વધારીએ. એટમ એક લાસ્ટ ટોપિક બાકી છે, બરાબર. એની ક્લાસ વાદીના અને ઉદાહરણના સારા સારા દાખલાની ચર્ચા કરી લેશું. મેં તમને કીધું હતું કે મોટાભાગના એક્ઝામ્પલ થઈ જાય એવા છે, જાતે ટ્રાય કરજો, બરાબર. તો એમાંથી અમુક સિલેક્ટેડ જે મને લાગે છે કરાવવા જેવા એની ચર્ચા આપણે કરશું, બરાબર. બાકીના હોમવર્કમાં આપી દઈશું. સ્વાધ્યાયના ઉદાહરણના દાખલા થઈ ગયા એટલે ચેપ્ટરમાં પછી એક નાનકડો ટોપિક છે, બરાબર. ટૂંકમાં વધીને 2 કે 3 સેશનમાં એટમ તમારું પૂરું. થિયરીમાં તો એક જ પોર્શન બાકી છે, ડી બ્રોગલીની તરંગ લંબાઈને અનુલક્ષીને બોહર કક્ષાની ચર્ચા કરવાની છે. દાખલામાં 2 લેક્ચર, બરાબર, વાર્તા પૂરી. ઉદાહરણ 12.3 સુધી જોઈ ગયા હતા. ઉદાહરણ 12.4, હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે, ચોપડી ખોલો, ટાઇટલ આપો, પરમાણુઓ, એટમ્સ. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે ઉત્સર્જિત પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ગણો. એની રીતે અંડરલાઈન કરો. પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ગણો. હવે ઉદાહરણ સોલ્યુશનમાં એવું લખેલું છે. ઉદાહરણ 12.3 પરથી આપણે જાણીએ છીએ કે હાઇડ્રોજન પરમાણુની આસપાસ આ દાખલો આપણે કેલ્ક્યુલેટ કરેલો છે. એમાં આપણે ત્રિજ્યા મેળવેલી હતી 5.3 ગુણાકારમાં 10⁻11 મીટર, અને એ કક્ષામાં એનો વેગ પણ આપણે મેળવેલો છે, બરાબર. તો એ ડેટા આપણે એમાંથી સીધો લઈએ છીએ ઉદાહરણ 12.3માંથી. ઉદાહરણ 12.4, બરાબર. રેડિયસ છે 5.3 ઇન્ટુ 10⁻11 મીટર, બરાબર. પહેલી કક્ષાની વાત કરે છે બેટા. અને એ કક્ષામાં વેગ આપણે જે ફાઇન્ડ આઉટ કર્યો હતો 2.2 અપ્રોક્સિમેટ, રાઈટ, ગુણાકારમાં 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. હવે તમને પૂછે છે કે આમાં રકમ ફરીથી વાંચો. હાઇડ્રોજન પરમાણુમાં પ્રોટોનની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોન વડે પ્રકાશની પ્રારંભિક આવૃત્તિ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ગણો. હવે આવૃત્તિ માટે કયું એનાલિસિસ કરશો આપણે? તો ક્લાસિકલ ફિઝિક્સ તમે જાણો છો, જ્યારે કોઈ પણ કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તો એક કમ્પ્લીટ ચક્કર પૂરું કરવા માટે, વર્તુળાકાર ગતિમાં એક કમ્પ્લીટ રેવોલ્યુશન પૂરું કરવા માટે જે શબ્દ વપરાય એને કહેવાય આવર્તકાળ, કેપિટલ ટી. હવે આવર્તકાળ અને આવૃત્તિ એકબીજાને વ્યસ્ત, એ તમે જાણો છો, બરાબર. તો તમારી પાસે રેડિયસ છે, તમારી પાસે વેગ છે, તો તમે આવર્તકાળ તો ઇઝીલી શોધી શકો, હે ને? આપણી પાસે એક બેઝિક સૂત્ર છે બેટા. ઝડપ બરાબર શું થાય? તો કે કાપેલું અંતર એના છેદમાં સમય, બરાબર. v ઇઝ ઇક્વલ ટુ ડિસ્ટન્સ અપોન ટાઈમ. તો ટાઈમ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે ડિસ્ટન્સ અપોન વેલોસિટી. ક્લિયર? બટ ફેર એટલું છે, ફેર ખાલી એટલો છે કે આ જે ટી છે એ ટી અહીં સ્મોલ ટી એ એક પૂર્ણ ચક્ર પૂરું કરવા માટે લાગતો સમય છે, જેને તમે શું કહો છો? કેપિટલ ટી. એટલે સૂત્રમાં થોડો ફેરફાર કરી નાખ્યો. સ્મોલ ટીની જગ્યાએ કેપિટલ ટી. ડિસ્ટન્સ કેટલું કવર કરે એક સર્કલમાં? તો કે એના પરિઘ જેટલો. કોઈ પણ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો કણ એક કમ્પ્લીટ ભ્રમણમાં કેટલું અંતર પૂરું કરે, કેટલું અંતર કાપે? તો કે એના પરિઘ જેટલું અંતર કાપે. કોમન સેન્સ છે ને? તો અંતર જે છે એ કેના જેટલું થઈ ગયું? તો કે 2πr ના છેદમાં v તો છે. બધી જ વસ્તુ હાજર છે. કિંમત મૂકી દીધી 2 ગુણાકારમાં 3.4 અને ગુણાકારમાં
આર કેટલો એ પૂછે 5.3 ગુણાકારમાં 10⁻11 મીટર ના છેદમાં વેગ કેટલો છે તો કે 2.2 ગુણાકારમાં 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. પણ ધ્યાનથી જો આપણે તો આવૃત્તિની વાત છે ને, આવૃત્તિ ગોતવાની ચર્ચા કરે છે. રેડી? તો ટીની જગ્યાએ હું લખી નાખું 1/f. આના પરથી એફને કરતાં બનાવો તો શું થાય? બે બાજુ વ્યસ્ત લઈ લે, બે બાજુ વ્યસ્ત લઈ લાઈફ થઈ ગઈ. અને આ શું થઈ ગયું તો કે 2.2 ગુણાકારમાં 10⁶, 2 ગુણાકારમાં 3.14, બરાબર, એને ગુણાકારમાં 5.3, એને ગુણાકારમાં 10⁻11. રેડી? એકમ થઈ જાય હર્ટ્ઝમાં અથવા સેકન્ડ ઇન્વર્સમાં. બરાબર? તારી પાસે કેલ્સી છે, હું સીધી કિંમત ટેક્સ્ટબુકમાંથી જોઈને મૂકી દઈશ. બરાબર? એ જે આન્સર આવે છે બેટા એ છે અપ્રોક્સિમેટ આન્સર 6.6 ગુણાકારમાં 10⁻15 હર્ટ્ઝ. બરાબર? છાપો હાલો. વેરીફાઈ કરતા જો ફટાફટ તમે જે કાંઈ પણ લખો છો એ. બરાબર? રેડી? આગળ વધીએ. અને પછીનું એક્ઝામ્પલ 14.5. આ વાસ્તવમાં કઈ આવૃત્તિ છે તો કે એટલી આવૃત્તિથી ભ્રમણ કરે છે. તો પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર, પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર એ જેટલી આવૃત્તિથી ભ્રમણ કરતો હોય ને, દાખલા તરીકે કોઈ કણ આવર્તનાકાર માર્ગે ગતિ કરે છે ને એની આવૃત્તિ 50 હર્ટ્ઝ છે, દાખલા તરીકે 50 હર્ટ્ઝ. તો આના કારણે આ ઇલેક્ટ્રોન અથવા કોઈ પણ કણના કારણે જ્યારે આવૃત્તિનું ઉત્સર્જન થાય તો એ જે કક્ષામાં ફરતો હોય, જેટલી આવૃત્તિથી ફરતો હોય એટલી આવૃત્તિવાળા વિકિરણનું જ શું કરી શકે? ઉત્સર્જન કરી શકે. આમાંથી દાખલા તરીકે વિકિરણ ઉત્સર્જન પામે તો આ વિકિરણની આવૃત્તિ પણ કેટલી હોય? 50 હર્ટ્ઝ. આ પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ એટલે વિદ્યુત ચુંબકીય તરંગો 8મો પાઠ મેક્સવેલ સાહેબના ઇક્વેશન અનુસાર આવું કહી શકાય. આવું જ્ઞાન મેક્સવેલ સાહેબે આપ્યું હતું. તો અહીંયા આપણે આ જે આવૃત્તિ ગોતી એ કઈ ગોતી? એ આ આવૃત્તિ ગોતી. અને પછી એના પરથી કેમ કે જે ઉત્સર્જન આટલી જ હોય એટલે જવાબ આ જ આવ્યો. એટલે અહીં લખીએ કે પ્રચલિત વિદ્યુત ચુંબકીય વાદ અનુસાર ભ્રમણ કક્ષાની આવૃત્તિ જેટલી જ આવૃત્તિ ધરાવતા વિકિરણનું શું કરે? ઉત્સર્જન કરે. એ ખોટી વાત છે. એટલે એ સાચું જ છે, પણ ક્લાસિકલ ફિઝિક્સમાં સાચું છે. અહીંયા નહીં. અહીંયા તો ઇલેક્ટ્રોન કઈ આવૃત્તિનું ઉત્સર્જન કરે? તો કે અહીંયા તો ઇલેક્ટ્રોન જે કક્ષામાંથી જે કક્ષામાં આવે એ કક્ષાના ઉર્જાના તફાવત જેટલી વિકિરણની આવૃત્તિનું ઉત્સર્જન કરે. બરાબર? હા કે ના? આને કહેવાય ક્લાસિકલ ફિઝિક્સ, આને કહેવાય મોડર્ન ફિઝિક્સ. અત્યારનું હાલનું ફિઝિક્સ, ક્વોન્ટમ ફિઝિક્સ. યા રેડી? હા કે ના? ત્યાર પછીનું 5મું ઉદાહરણ. 5મું ઉદાહરણ હાલને ભાઈ ખુલ્લે. હા, પૃથ્વીની આસપાસ 10 kgનો એક સેટેલાઇટ, 10 kgનો હોય કોઈ સેટેલાઇટ, 10 kgનો એક ઉપગ્રહ 8,000 કિલોમીટર ત્રિજ્યા ધરાવતી વર્તુળ કક્ષામાં દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે છે. દર 2 કલાકે એક વખત ભ્રમણ કરે એટલે આવર્તકાળ આપ્યો. બોહરનો કોણીય વેગમાનનો અધિતર્ક યાદ છે? બોહરનો કોણીય વેગમાનનો અધિતર્ક શું હતો? અધિતર્ક ઇલેક્ટ્રોન માટે કોઈ પણ સ્થાયી કક્ષા એ જ છે જે કક્ષાનું કોણીય વેગમાન કેના જેટલું હોય? તો કે NH/2π ક્રમનું હોય. એ જ કક્ષામાં ઇલેક્ટ્રોન રહી શકે, બીજી કોઈ કક્ષામાં રહી શકે નહીં.
તો બોહરના કોણીય વેગમાનનો અધિતર્ક હાઇડ્રોજન પરમાણુમાં ઇલેક્ટ્રોનની જેમ જ ઉપગ્રહને પણ લાગુ પડે છે એમ ધારીને ઉપગ્રહની કક્ષાનો ક્વોન્ટમ અંક શોધો. ગોતી લે બીજું શું હોય. હાલો ટ્રાય કરો જાતે. પહેલાં તો આપણને એ પૂછે છે કે બોહરનો અધિતર્ક લાગુ પાડો. બોહરનો અધિતર્ક શું છે કે એ જે કક્ષામાં ફરતો હોય એનું વેગમાન NH/2π ના ક્રમનું હોવું જોઈએ. બરાબર. સારું, હવે આપણને પૂછે છે કે જો જે બોહરે ઇલેક્ટ્રોન માટે લાગુ પાડ્યું, દાખલા તરીકે ઇલેક્ટ્રોન માટે શું લાગુ પાડ્યું કે ભાઈ કેન્દ્રમાં પ્રોટોન છે, બરાબર, અને ત્યાંથી ઇલેક્ટ્રોન પહેલી કક્ષામાં ફરે દાખલા તરીકે n=1, તો પહેલી કક્ષાનું કોણીય વેગમાન કેટલું હોય તો કે L1 હોય H/2π જેટલું. હવે ઇલેક્ટ્રોન બીજી કક્ષામાં ફરે તો n=2 અને કોણીય વેગમાન કેટલું હોવું જોઈએ તો કે 2 ટાઈમ્સ H/2π. આ એનો અધિતર્ક છે. તો આ સેમ વસ્તુ તમારે ક્યાં લાગુ પાડવાની? પૃથ્વી અને સેટેલાઇટ માટે. એનો મતલબ કે આ પૃથ્વી છે, અર્થ, પ્લાનેટ અર્થ, એની ફરતે 8000 કિલોમીટરની રેડિયસમાં એક 10 kg દળનો સેટેલાઇટ ઘૂમરા મારે એવું કીધું. તો એના માટે તમારે એક ક્વોન્ટમ નંબર શોધવાનો છે કે કઈ કક્ષામાં એ ગતિ કરતો હોય છે. હવે કોણીય વેગમાનનું સૂત્ર આપણે ખબર છે, mvr=NH/2π. nમી કક્ષાનો વેગ અને nમી કક્ષાની ત્રિજ્યા, બરાબર. આ કોના માટે તો કે ગતિ કરતા પદાર્થનું કોણીય વેગમાન છે. ગતિ કોણ કરે તો કે m=10 kg દળ ધરાવતો પદાર્થ ગતિ કરે છે ને, તો દળ એનું જ મૂકવાનું હોય ને જે ગતિ કરતું હોય. આ કોણીય વેગમાન કોનું? ઇલેક્ટ્રોનનું. અહીંયા કોણ ગતિ કરે છે? ઉપગ્રહ. તો ઉપગ્રહનું કોણીય વેગમાન, બરાબર. હવે પપ્પુ જેવા દાખલામાં કંઈ કાઢલેવાનું નથી, બરાબર. હવે આપણે શું કરશું? આમાં આગળ કરી તો વધશું. રેડિયસ તો આપણે આપેલી છે, બરાબર. વેગ નથી તો શું કરશું? રેડિયસ તો આપેલી છે ને કેટલામી છે? આમાંથી પહેલાં એને કરતા બનાવો. એને કરતા બનાવો તો શું થાય તો કે mvn rn એના છેદમાં શું થઈ જાય? એના ગુણાકારમાં 2π આવી ગયો, એને ગુણાકારમાં શું થઈ ગયું? h. દળ છે, ત્રિજ્યા આપી છે, બગડો અચળ, 2π અચળ. આ વેગ નથી તો શું કરશું? હમણાં જ આપણું સૂત્ર જોઈ ગયા હતા ને, T=d/v. તો v શું થયું? d/t થાય. હા ને, ડિસ્ટન્સ કેટલું કવર કરે? પરિઘ જેટલું. તો nમી કક્ષાના વેગ માટે ડિસ્ટન્સ 2πrn અને છેદમાં એનો આવર્તકાળ આ જ થાય. બીજું તો શું થાય? અને પહેલાં આપણે આવર્તકાળની જરૂર હતી, એને કરતાં બનાવવા વેગની જરૂર છે. અંતરના છેદમાં સમય. એક ચક્કડું પૂરું કરવા માટે કેટલો સમય લાગે? આવર્તકાળ જેટલો. અને અંતર કેટલું કાપે? 2πrn જેટલું. તો આની જગ્યાએ કિંમત મૂકી દે, વાર્તા થઈ ગઈ પૂરી. m × 2πrn × rn × 2π અપોન h કેટલું થાય બેટા? h. અને 2πrn/t છે ને, એટલે h × t. દર 2 કલાકે એકવાર, મતલબ 2 કલાકમાં એક ઘૂમરો મળે ને, મતલબ આવર્તકાળ કેટલો થઈ ગયો? 2 કલાક થયો. આવર્તકાળ થઈ ગયો 2 કલાક. સેકન્ડમાં ફેરવી નાખ. 1 કલાકની સેકન્ડ 3600, તો 2 કલાકની સેકન્ડ 7200 સેકન્ડ. કારણ 1 કલાકની સેકન્ડ થાય 3600 સેકન્ડ. આ બધું યાર 11મા ધોરણનું બેઝિક છે. ગુરુત્વાકર્ષણ 11મા ધોરણમાં 8મો પાઠ ગુરુત્વાકર્ષણ. હાલો 8000 કિલોમીટરના મીટરમાં ફેરવવા જોઈએ. તો ઇલેક્ટ્રોનનું દળ 10 kg ગુણાકારમાં 2 ગુણાકારમાં 3.14, ત્રિજ્યા 8000 કિલોમીટર છે, એટલે 8000 એટલે 8 ગુણાકારમાં 10⁻³ મીટર, અને કિલોમીટર એટલે 8 ગુણાકારમાં 10⁻³. બીજું જો સમજ, 8000 કિલોમીટર છે ને, તો 8 ગુણાકારમાં આ 10⁻³
અને કિલોમીટર 10⁻³ મીટર એટલે 10⁶ થઈ બરાબર. એટલે સીધું લખું છું 8 ગુણાકારમાં 10⁶ મીટર. પણ એમાં 2 વાર છે બરાબર. એટલે પાછો 8 ગુણાકારમાં 10⁶ મીટર, 2 ગુણાકારમાં 3.14 અને 6.63 ગુણાકારમાં 10⁻34 આવર્ત કાઢી લે 7200. આની જે તું ભાઈબંધ ગણતરી કરી તો જવાબ આવશે હાલા જેવડો. જેનો હાલા જેવડું મોટો જવાબ આવે. આની ગણતરી કરી લેજે. સીધી ગણતરી પરથી આન્સર હું મૂકું છું. એ જવાબ આવે છે કંઈક મોટા 5.3 અપ્રોક્સિમેટ ગુણાકારમાં 10⁻45 કાં તો ઓહો 5.3 ગુણાકારમાં 10⁻45 તો થઈ જાય ને. 34 તો અહીંયા માઇનસ અંશમાં આવે એટલે પ્લસ થઈ ગઈ 34 ને આ 12 તો દેખાય જાય બીજી 12 ને 13 એટલે 34 ને 10 કેટલા થાય 44 ને 3 47 બરાબર. અહીંયા અમુક મીંડા ઉડી જાય એટલે થઈ ગયું ને રેડી. અપ્રોક્સિમેટ આન્સર આવી જાય. કાચ તો પરફેક્ટ બેસી ગઈ. અપ્રોક્સિમેટ આન્સર આટલો હશે. હવે કોઈ બાપ કોઈ દી આ એવડો મોટો હોય, અવડો મોટો ક્વોન્ટમ અંક હોય કોઈ દી. આપણે 4થી 5મી કક્ષામાં જાય તો ઇલેક્ટ્રોનની ઉર્જા 0 થવા માટે ખબર ને -13.6 માઇનસ 3.4 ને 1.51 ને 0.85 ને 7, 8, 9મી કક્ષામાં તો આ તો આટલામી કક્ષા. આના પરથી જાણવા એ મળે કે બોહર સાહેબે જે નિયમ આપ્યા છે એ માત્ર ને માત્ર કેના માટે છે? ક્વોન્ટમ ફિઝિક્સ માટે છે. ક્લાસિકલ ફિઝિક્સના નિયમો અહીંયા લાગુ નથી પડી શકતા. એ જ રીતે ક્વોન્ટમ ફિઝિક્સના નિયમો ક્લાસિકલમાં નથી લાગુ પડતા. આ ક્લાસિકલ ફિઝિક્સ છે, ન્યૂટનનું ફિઝિક્સ, કેપ્લરનું ફિઝિક્સ, જૂનું થિયરી હે ને. તો એમાં આ બોહરનું જે એડવાન્સ્ડ ફિઝિક્સ છે, ક્વોન્ટમ ફિઝિક્સ લેટેસ્ટ, એ લાગુ પાડી શકાતું નથી. તો જો ને કલ્પના કરીને કોઈ એવડો મોટો થોડો ક્વોન્ટમ અંક હોય. સો ઇટ ઇઝ નોટ સુટેબલ. છાપો હાલો. હાલો રેડી. ત્યાર પછી આવું ઉદાહરણ 12.6 પૂછી શકાયો દાખલો. ટીક કરી દેજો. ઉદાહરણ 12.6 સારો દાખલો. સારો એટલે કંઈ કાઢ લેવાનું નથી. છેલ્લો લેક્ચર જેને સમજમાં આવી ગયું ને, આની પહેલાંનો જે લેક્ચર હતો એ ઇમ્પોર્ટન્ટ લેક્ચર હતો. એટલે આમાં બહુ દાખલામાં બધીમાં બહુ ઘૂસતા ઘણી ન રહીએ એને વાંધો ન આવે. રીડબર્ગ સૂત્રનો ઉપયોગ કરીને હાઇડ્રોજનનું વર્ણપટની લાઇમન શ્રેણીની, લાઇમન એટલે પેલી, લાઈ બાપા 2 ફંડ ખબર છે રેડી. ઉદાહરણ 12.6 લાઇમન શ્રેણી પ્રથમ 4 વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈની ગણતરી કરો. આમાં એક ગણી લે છે આપણે, એક ગણ લઈએ બરાબર, બાકીની જાતે. હાલો જોઈ લઈએ લાઇમન શ્રેણી. લાઇમન ક્યાં પડે તો કે લાઇમન પહેલી શ્રેણી છે. પહેલી શ્રેણીનું સૂત્ર શું છે? This is n is equal to 1, n is equal to 2, 3 and 4. પહેલી હજી કરવું પડશે ને. તો લાઇમનની પહેલી શ્રેણી છે ને બેટા, સૂત્ર શું? 1/λ is equal to r, 1/(1² - 1/n²). એનની શરૂઆત ક્યાંથી થાય? n બરાબર 2 માટે આપણને મળશે λ1. એટલે સંક્રાંતિ ક્યાંથી થાય? n બરાબર 2 થી n બરાબર 1 માટે. ત્યારે આપણે પેલી તરંગ લંબાઈ મળશે અહીંયાથી અહીંયા અત્યારે એને નામ આપી દીધું λ1. બીજી ક્યારે મળે તો કે ત્રીજી કક્ષામાંથી પહેલી કક્ષામાં આવે ત્યારે λ2, પછી λ3 એટલે કે ચોથીમાંથી પહેલીમાં, અને પછી 5મીમાંથી પહેલીમાં આવે એટલે λ4. રેડી. તો બસ આની ગણતરી કરી લઈએ. બાકીના ક્યાંથી ક્યાં છે એ તને મેં ક્રમ કહી દીધો. રેડી. વાર્તા થઈ ગઈ પૂરી. હાલો છાપો. ખેલથી હાથમાં જરાક જે ફટાફટમાં દીકો. લંબડા 1 કહી દે. અહીંયા હું આ બગડો
આ કેટલું છે 1.03 × 10⁻7 મીટર. 1/1 વર્ગ એટલે 1/1 1/2 વર્ગ. આ કેના ટીંચાક ઢૂમ ઢૂમ ઢૂમ. હવે 1/λ1 ઇઝ ઇક્વલ ટુ 1.03 × 10⁻7 1/1/4 એવું થાય ને 2 વર્ગ 4 1 - 1/4 એટલે 3/4 થયું. આપણે જોઈએ છીએ લેમડાને કરતાં બનાવો તો λ1 બરાબર શું થાય ચોગડો વયો ગયો અહીંયા એટલે 4/3 ગુણાકારમાં 1.03 × 10⁻7 આ પ્રમાણે ગણો તો લેમડા થાય ચાર ભાગ્યા 3 એની ભાગ્યા 1.03 એ હવા મેરે 1.03 લેવો ને તો 12 ચોરાણું જેવો જવાબ આવશે. 12 ચોરાણું જેવો જવાબ 1.294 બરાબર. એના ગુણાકારમાં 10⁻⁷. 3 મીંડા આમ કરી દે એટલે λ1 બરાબર 12 ચોરાણું એને ગુણાકારમાં 10⁻10 મીટર. રેડી. એટલે પહેલી તરંગ લંબાઈ મળી ગઈ 1294 એંગસ્ટ્રોમ આગળ. હવે રેફરન્સમાં લેવાળી જે એનસીઆરટી છે એમાં પહેલી તરંગ લંબાઈ લખી છે 1218. આપણે 1294 આવે છે. એની પાછળનું રીઝન છે કે આપણે આરની જે થિયોરિટિકલ વેલ્યુ આવે એ વેલ્યુ મૂકીને ટ્રાય કરી છે. રેફરન્સમાં મતલબ આપણી ચોપડીમાં આ જે શું કહેવાય રેડબર્ગ અચળાંક છે એના માટેનું એની અલગથી એક સૂત્ર આપણે તારવેલું છે ખબર છે. રેડબર્ગ અચળાંક યાદ છે તમને? આ સૂત્ર છે R = me4 વાળું. R = me4 બરાબર. અહીંયા 8 ε0² h³ અને c. આનો ઉપયોગ કરી અને એણે ગણતરી કરેલી છે બરાબર. સો એના કારણે થોડુંક શું છે વેરિએશન છે. આમાં કદાચ આપણે ટ્રાય કરીએ આની ગણતરી કરવાની તો આનું મૂલ્ય ઇલેક્ટ્રોન માટે 9.1 ગુણાકારમાં 10⁻31 1.6 ગુણાકારમાં 10⁻19 એની 4 ઘાત 8 ગુણાકારમાં 8.85 ગુણાકારમાં 10⁻12 ઘાત એનો વર્ગ 6.63 એને ગુણાકારમાં 10⁻34 એનો ઘન એને ગુણાકારમાં 3 ગુણાકારમાં 10⁸ ઘાત. હવે સમજ કોઈ જગ્યાએ 8.854 લે કોઈ ગણતરીમાં, અહીંયા કોઈ 6.625 લે તો આ વેરિએશન રહેવાનું છે આંકડામાં થોડું આગળ પાછળ બરાબર. પણ મૂળ જે રેન્જ છે એની આજુબાજુ આવી જાય એટલે જવાબ ખોટો નહીં પડે બરાબર. સો R = આની ગણતરી કરો એટલે આ ગણતરી તમને ખબર પડે આકરી થાય. 9.1 ગુણાકારમાં 1.6 એની 4 ઘાત એને ગુણાકારમાં 10⁻31 એને ગુણાકારમાં 38×76 છેદમાં 8 ગુણાકારમાં 8.85 વર્ગ એને ગુણાકારમાં 6.63 ઘન એને ગુણાકારમાં 10⁻24 એને ગુણાકારમાં 10⁻34 તેરી 4 તેરી 12 9 ને 10 102 10⁻102 એને ગુણાકારમાં 3 એને ગુણાકારમાં 10⁸. તમે જોઈ શકો ગણતરી ભયંકર થતી જાય છે. ટ્રાય કરીએ ભેગું થઈ જાય. 9.1 ગુણાકારમાં 1.6 એની 4 ઘાત છેદમાં 8 ગુણાકારમાં 8.85 વર્ગ એને ભાગ્યા 6.63 ઘન એને ગુણ્યા 3 એને ગુણાકારમાં 10⁻31 -76 +24 +102 -8 આટલી ઘાત 10ની બરાબર. આની ગણતરી કરીએ તો તું કરતો જાય ભેગો વેરીફાઈ થઈ. 9.1 ગુણાકારમાં 1.6
9.1 ગુણાકારમાં 1.6 ગુણાકારમાં 1.6 ગુણાકારમાં 1.6 ગુણાકારમાં 1.6 ભાંગ્યા 8 ભાંગ્યા 8.85 ભાંગ્યા 8.85 એને ભાંગ્યા 6.63 એને ભાંગ્યા 6.63 એને ભાંગ્યા 6.63 એને ભાંગ્યા 3 એટલે આ જવાબ આવે છે 0.0000108 એને ગુણાકારમાં 24 + 102 -8 -76 -31 એટલે એ થઈ ગઈ 10^11 ઘાત 11 માંથી 1 2 3 ને 4 કાઢ નાખીએ એટલે 7 થઈ ગઈ 1.09 ગુણાકારમાં 10^7 ઘાત મીટર ઇન્વર્સ આ મેં તને કીધું હતું ને પ્રેક્ટિકલ મૂલ્યની આસપાસ આવે તો આપણે આ ગણતરી કરેલું મૂલ્ય આવું રેડી એ અહીંયા જો ગણતરીમાં મૂકો તો જે જવાબ આવે છે 1.09 મૂકો કદાચ તો 4/3 ભાંગ્યા 1.09 તો એ 1.2232 આવે કેટલું આવે 1.2232 લેમ્બડા 1 = 1.2232 ગુણાકારમાં 10^-7 ઘાત એટલે આ શું થઈ ગયું 12 32 થઈ ગયું 12 23 ગુણાકારમાં 10^-10 ઘાત મીટર અથવા 12 23 એંગસ્ટ્રોમ આ આવી ગયો તારી ચોપડીનો આસપાસનો આન્સર રેડી એટલે ઉપાધિ ન કરતો મોજમાં રહેવું સારું હવે આ જ રીતે એને 12 18 આવે આપણે 12 23 મેં કીધું ને આંકડામાં અહીંયા તમે જે પ્રમાણે પ્રિસાઇઝ વેલ્યુ રાખો એ પ્રમાણે આન્સરમાં વેરિએશન આવશે ક્લિયર હવે એને બાકીની જે મેળવવાની ટ્રાય કરી છે ચેક કરી લેજો મેં એક ગોતી હતી આવી રીતે અહીંયા આ તો એક જ રહે અહીંયા એકવાર 3નો વર્ગ અહીંયા એકવાર 4નો વર્ગ ને એકવાર 5નો વર્ગ 2ના વર્ગ માટે ગોતી દીધું પછી 3 4 ને 5 સેમ પેટર્નથી આ હેલો થઈ જાય દાખલો રેડી સારું હાલો છાપો ત્યાર પછી છઠ્ઠું ઉદાહરણ પૂરું થયું હાલો હવે આવી જાઉં સ્વાધ્યાયમાં બરાબર છાપવાના હાલો આ ગણતરી હા હવે દેખાય છે ને પેલા છાપી લો અટાણા પછી પાછો મોબાઈલ સીધો કરી દો હાલો રેડી બેક ટુ ધ પોઝિશન ઓકેસ્તા હવે એના પછી સુવા અધ્યાય ચાલુ થાય છે એટલે ખાલી જગ્યા પૂરી નાખવીમાં કાંઈ છે નહીં દરેક વિધાનને અંતે આપેલ શબ્દ સમૂહમાંથી સાચો વિકલ્પ પસંદ કરો પ્રાઇમરી આવી ગયો હતો થોમ્સન મોડેલમાં પરમાણુનું પરિમાણ રધરફોર્ડ મોડેલના પરિમાણ જેવડું છે સાઇઝમાં ક્યાં કંઈ ફેરફાર છે બે હરખા જ હતા સાઇઝમાં કંઈ ફેરફાર નથી એટલે થી જુદું નથી બીજું ખાલી જગ્યાની ધરાવસ્થામાં ઇલેક્ટ્રોન સ્થાયી સંતુલનમાં છે જ્યારે ઇલેક્ટ્રોન હંમેશા ચોખ્ખું બળ અનુભવે થોમ્સને જે પ્લમ પુડિંગ આપ્યું હતું એમાં ઇલેક્ટ્રોન બધા સ્થાયી હતા પણ રધરફોર્ડે જે મોડેલ આપ્યું એમાં ઇલેક્ટ્રોન સ્થાયી નથી કરતો કક્ષામાં અંદર પડી જાય એટલે એના પર કંઈક ચોખ્ખું બળ લાગે એટલે પેલી કક્ષામાં શું આવે સ્થાયી સંતુલન થોમ્સન મોડેલમાં સ્થાયીમાં છે જ્યારે રધરફોર્ડમાં ચોખ્ખું બળ અનુભવે ત્રીજી ખાલી જગ્યા પર આધારિત પ્રચલિત પરમાણુનું ભાગ્ય જ પડી ભાંગવાનું છે રધરફોર્ડમાં જે ઘુમરા મારતો ક્યાં આવી જાય કેન્દ્રમાં પટકીને ભૂકો થઈ જાય છે રેડી એટલે ત્રીજીમાં શું આવશે રધરફોર્ડ ચોથો ખાલી જગ્યામાં પરમાણુ લગભગ સતત દળ વિતરણ ધરાવે છે પ્લમ પુડિંગમાં ખીર પથરાયેલી છે વચ્ચે કાજુ કિસમિસ પથરાયેલા એટલે થોમ્સન મોડેલમાં એ દળ વિતરણ પામેલું છે પરંતુ રધરફોર્ડ મોડેલમાં પરમાણુ ખૂબ જ અસતત દળ વિતરણ અસતત એટલે
પરમાણુનું સમગ્ર દળ ક્યાં કેન્દ્રિત છે? ન્યુક્લિયસમાં. ઇલેક્ટ્રોનનું સૂક્ષ્મ દળ એને ઘૂમરા મળે છે. તો લખ પેલી ખાલી જગ્યામાં હવે થોમ્સન મોડેલમાં પરમાણુ લગભગ સતત દળ વિતરણ ધરાવે છે, પ્લમ પુડિંગ, બરાબર. અને રધરફોર્ડમાં પરમાણુ ખૂબ જ અસતત દળ ધરાવે છે, કારણ કે રધરફોર્ડ જે શું કીધું કે પરમાણુનો મોટાભાગનું વજન ન્યુક્લિયસ સ્વરૂપે કેન્દ્રમાં કેન્દ્રિત છે, જેને આપણે ન્યુક્લિયસ કહીએ છીએ. એટલે મોટું વજન કેન્દ્રમાં છે અને હલકું વજન એની ફરતે ઘૂમરા મારે છે, ઇલેક્ટ્રોન જેવું. રેવડી. હવે શું છે? ઈ ખાલી જગ્યામાં પરમાણુનો ધન વિદ્યુત ભારિત વિભાગ લગભગ બધું દળ ધરાવે છે. રધરફોર્ડ લગભગ બધું દળ કોણ ધરાવે? રધરફોર્ડમાં. પતી ગયો. હાલો સ્વાધ્યાયનો બીજો દાખલો 12.2. ધારો કે તમને આલ્ફા પ્રકીર્ણનનો પ્રયોગ સુવર્ણના વરખને સ્થાને ઘન હાઇડ્રોજન વાપરીને કરવાની તક આપવામાં આવે તો તમે કેવા પરિમાણની અપેક્ષા રાખશો? એને કે એમને આવા સુવર્ણ મોકા મળે જ નહીં કોઈ કંઈ કરવાના. કાઉન્સમાં લખ્યું છે હાઇડ્રોજન 14 કેલ્વિનથી નીચા તાપમાને ઘન હોય છે, તો તમે કેવા પરિમાણની અપેક્ષા રાખશો? સુવર્ણના વરખને સ્થાને ઘન હાઇડ્રોજન રાખી દે. ઘન હાઇડ્રોજન એટલે એક પ્રોટોન. હવે હાઇડ્રોજનનું આ વરખ છે અથવા હાઇડ્રોજનનું આવડું છે, ખાલી એક પ્રોટોન છે. સુવર્ણ હતું તો આની જગ્યાએ શું હતો? 79 પ્રોટોન હતા, ખબર ને? 79 પ્રોટોન એનું પરમાણુ ક્રમ. હવે અહીંયાથી જે આલ્ફા કણ આવે છે એ આના જેવું થઈ ગયું. આલ્ફા કણનું પરિમાણ આના કરતાં ઘણું મોટું થશે. કેમ? કારણ કે આલ્ફા કણ એટલે શું? હિલિયમનું ન્યુક્લિયસ 2He4. એનો મતલબ કે આમાં 2 પ્રોટોન છે અને 2 ન્યુટ્રોન છે. આના કરતાં આની સાઇઝ એ મોટી થઈ ગઈ અને શું થઈ ગયું? વજન વધી ગયું. વજનનું દળ વધી ગયું. હવે આવો આલ્ફા કણ અહીંયા ભટકાડે તો તને શું લાગે? આ કોઈ દી પાછો આવે? આ ઉડાડીને લેતો જાય આલ્ફા પ્રોટોન બધું. આલ્ફા પાછો એટલા માટે ફરતો હતો કે અહીંયા 79 પ્રોટોન એ કાંઈ એનો સામનો કરતા હતા. એટલા માટે આ નાનકડું બચ્ચું કાંઈ કરી નહોતું શકતું, રિટર્ન મારી જતું હતું. આની તાકાત પ્રચંડ હતી એટલે આને પ્રબળ અપાકર્ષણ બળ આપી શકે, એટલે પાછો જાય. પણ આવું થાય ખાલી એક જ પ્રોટોન હોય કેન્દ્રમાં, અને અહીંયા 2 ને 2 4 અપ્રોક્સિમેટલી 4 એનું દળ એ સરખું માનો તો 4 જણા એક જણા એને ભટકાય તો વાર્તા કેવી થઈ જાય? પાછો ન આવે. આ લેતો જાય એને ભેગો કાઢી નાખે. આ વરખમાંથી આ પરમાણુને ફટ કરતો બહાર કાઢી નાખે. દાખલા તરીકે ઠેરી ગ્રાઉન્ડ આમ ભરેલું હોય, આ એક ઠેરીને મોટા ઠેરાથી ઘા કરો તો શું કરે? આ બધું એમને રહીએ, આ બાયણે નીકળી જાય ફટ કરતો. રેડી? તો એ પોસિબલ નથી. હવે ફાલતુ સવાલ ન પૂછાય. ક્યાંય ન પૂછાય, બોર્ડમાં ન પૂછાય, જીનીટમાં ન પૂછાય. રેડી? કાઢી નાખું છો. આમાં કંઈ હે જ નહીં તો પણ હું સમજાવું તમને. ખબર પડી કે નહીં? સોનાનું વરખ હતું તો એમાં શું હતું? વધારે પ્રોટોન હતા કેન્દ્રમાં, એટલે આલ્ફા કણને રોકી શકતા હતા. હવે ખાલી હાઇડ્રોજન એક પ્રોટોન એના કેન્દ્રમાં બીજું શું છે? હે નહીં, નથી ને. તો મારા કરતાં કેમિસ્ટ્રી તારું સારું છે. તો પછી હે પ્રભુ, રે ઓ પ્રભુ, ઓ પ્રભુ. મોબાઈલ અમી જે તુમાર. ત્રીજો દાખલો ટીક કરી દે, પૂછી શકાય. આવા દાખલા જેરી નહીં પાઈ પૂછાઈશ. હા. વર્ણપટ રેખાઓમાંની પાર્શ્વન શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી, અંડરલાઈન કે ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ શોધો. પાર્શ્વન શ્રેણીની ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ પાર્શ્વન શ્રેણીની ગોતો. હવે જો રે તું જો તું જો રે ભાઈ લાઈ બાપા બ્રે ફંડ. સૂત્રમાં યાદ રાખવાનું હતું 1/λ ઇઝ ઇક્વલ ટુ R 1/1² - 1/λ
એન સ્ક્વેર. પછી અહીંયા બગડો આવે, અહીંયા ત્રગડો આવે, તો પાસવનનું સૂત્ર મળી ગયું, ત્રગડાવાળું સૂત્ર. આ દોસ્ત 1/λ ઇઝ ઇક્વલ ટુ 1/1, અહીંયા 2 ને અહીંયા 3. એટલે શરૂઆત ક્યાંથી થાય? 3 સ્ક્વેરથી થાય. 3 સ્ક્વેર માઇનસ 1/n સ્ક્વેર. રેડી? હવે જો એક વસ્તુ યાદ રાખજે કે લેમડાને અને એનને હંમેશા વ્યસ્તતાનો સંબંધ છે. યાદ રાખી દીધા, લખો લખી નાખ. લેમડા અને એનને વ્યસ્તતાનો સંબંધ છે. 33 પેજમાં. હવે એક વસ્તુ સમજો, જેમ આ એન વધે, દાખલા તરીકે, બરાબર, આ જેમ આ એન વધે, જેમ એન વધે એનો મતલબ શું થયો? એન વધે એટલે આ વસ્તુ ચીણકી થતી જાય. આ વસ્તુ કેવી થતી જાય? ચીણકી થતી જાય. તો કહેવાનો મતલબ શું છે? હું પ્રેક્ટિકલી તને સમજાવું લાઈવ એક્ઝામ્પલ સાથે. આમાં એનનું નાનું મૂલ્ય આપણે શું લઈ શકીએ? તો કે એના પછીની કક્ષાનું મૂલ્ય આપણે એન બરાબર 4 લઈ શકીએ. અને એનું મોટામાં મોટું મૂલ્ય, આ એક દાખલો સમજી લીધી એનાથી બધી જ માટે JEE માં દાખલા પૂછાઈ ગયા, ગુજરાત બોર્ડમાં દાખલા પૂછાઈ ગયા. દર વખતે શ્રેણી બદલી નાખે, આટલામી. તો કોઈ પણ શ્રેણી માટે જ્યારે મહત્તમ તરંગ લંબાઈ જોતી હોય કોઈ પણ શ્રેણી માટે, તો અહીંયા જે અચળાંક છે ને એના પછીનો નંબર મૂકી દેવો. એનનું મૂલ્ય નાનામાં નાનું રાખવું. મહત્તમ તરંગ લંબાઈ એનનું મૂલ્ય નાનામાં નાનું કોઈ પણ શ્રેણી માટે. લાઇમનની વાત કરતા હોત તો અહીં n બરાબર 2 આવત, તો એની મહત્તમ તરંગ લંબાઈ થાત. બામરની વાત કરતા હોત તો અહીં n બરાબર 3 આવત, કારણ કે બામરની શરૂઆત 1/2 સ્ક્વેરથી થાય, એટલે એનનું મૂલ્ય 3 થાય, નાનામાં નાનું. રેડી? મહત્તમ તરંગ લંબાઈ એનનું મૂલ્ય નાનામાં નાનું, બરાબર. પછી ન્યૂનતમ તરંગ લંબાઈ તો એનું મૂલ્ય મોટામાં મોટું. એનું મૂલ્ય મોટામાં મોટું. હવે એનું મૂલ્ય મોટામાં મોટું મૂલ્ય કઈ? પ્રિન્સિપલ ક્વોન્ટમ નંબર n ટેન્ડ્સ ટુ બી ઇન્ફિનિટી. વાર્તા પૂરી થઈ ગઈ. એકવાર 4 મૂકી દે, એકવાર. રેડી? હવે ધ્યાનથી જોજો. અહીંયા શું થાય? તો 1/λ મેક્સ લખું, હું લખું 1/λ મેક્સ r 1/9 માઇનસ 1/4 વર્ગ 16. રેડી? અહીંયા શું થાય? તો 1/λ મિનિમમ થઈ જાય બેટા. 1/λ મિનિમમ. મેં 2 દાખલા એક કરાવી દીધા, એટલે આપણું આમાં JEE નો કોન્સેપ્ટ કવર થઈ જાય. જે શીખવાડવું એ શીખી જવાય. r 1/n સ્ક્વેર એટલે 9 અને 1/∞ સ્ક્વેર. ક્લિયર? હવે આ જો 1/λ મેક્સ, આ કેટલું થાય? 16 માંથી 9 જાય તો કેટલા થાય? ના છેદમાં 9 ગુણાકારમાં 16. આવું થાય. 1/9 ના છેદમાં 1/16. એ જ થવાનું બેટા, બરાબર. સો 1/λ max is equal to 7r divided by 9 into 16. બરાબર? સો લેમ્બડા મેક્સ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 160. 144 થાય ને? 144/7 into r. એનું મોટું મૂલ્ય થઈ ગયું. કઈ શ્રેણી માટે? પાસવન શ્રેણી માટે. આ કેના માટે છે? પાસવન શ્રેણી માટે. હોશિયાર વિદ્યાર્થી, દરેક હોશિયાર વિદ્યાર્થી પોતાની ફેરબુકમાં દરેક શ્રેણી માટે આવી આ રીતે મેં આ 2 દાખલા ગણાવ્યા, દરેક દાખલા માટે આવું ગણ નાખો. બહુ ફાયદો થાય પરીક્ષામાં. યાદ રાખજો મને, બરાબર. લેમ્બડા મિનિમમ કેટલું થશે? તો 1/λ મિનિમમ ઇઝ ઇક્વલ ટુ, આ તો 0 થઈ ગયું, એટલે આ શું થઈ ગયું? r/9. બે બાજુ વ્યસ્ત લઈ લે. સો લેમ્બડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 9/r. ધ્યાનથી જો, કોણ મોટું થાય? 144/7 r મોટું થાય
કે 9 છેદમાં r મોટો થાય? ભૂલ થઈ ગઈ. 7r છેદમાં આવશે ને, r છેદમાં આવશે. 144 છેદમાં 7r. અહીં ધ્યાનથી જો, અને 9 છેદમાં r કોણ મોટો થાય? 144 છેદમાં 7 કરો, 7 अरे भाई क्या हो रहा है? 144 डिवाइडेड बाई 7. ये जवाब આવે 20.57. કેટલો જવાબ આવે? 20.57. તો 20.57 ભાગ્યા r, અને આ શું થયું? 9 ભાગ્યા r. તો કોણ મોટું થયું? આ મોટું થયું ને, આ મોટા મોટી તરંગલંબાઈ થઈ. તો કહેવાનો મતલબ શું છે? આ યાદ રાખજે, લેમડાને અને એનને હંમેશાનો કેવો સંબંધ છે? વ્યસ્તનો સંબંધ છે. ભેજામાં, કારણ કે સીધી વાત છે, જો અહીંથી ખબર પડે, જેમ આ એન વધતું જાય એમ આ બાજુ જે સબટ્રેક્ટ થવાવાળું પદ છે એ નાનું થતું ગયું ને. આ જે સબટ્રેક્ટ થવાવાળું પદ છે એ કેવું થઈ ગયું? નાનું થઈ ગયું. સબટ્રેક્ટ થવાવાળું પદ નાનું થઈ ગયું તો સ્વાભાવિક છે આ લેમડા છેદમાં છે, બરાબર? તો સ્વાભાવિક છે આ લેમડા કેવું થઈ જાય? આ જેમ વધે એમ લેમડા ઘટે, અને જેમ ઘટે એમ લેમડા વધે. સિમ્પલ વસ્તુ છે, કારણ કે એકબીજાના કેવા સંબંધમાં છે? વ્યસ્તતાના સંબંધમાં છે. અવતરેશ ભેજાઓ આ કે ના? હા. અને એમ ભરો ન હોતો આખા પદને છેદમાં લઈ લે, ઓટોમેટિક ખબર પડે કે અહીંયા શું છે? આ લેમડાના અંશમાં જ આવે, આ n² વાળા પદની છેદમાં આવીએ તો એ ખબર પડે. હવે આપણે શું પૂછ્યું હતું? ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ ને. તો લેમડા મિનિમમ 9 છેદમાં 1.03 × 10⁻7, બરાબર? હાલો આની ગણતરી કરો ફટાફટ. સો 9 ભાગ્યા 1.03, 8. લેમડા મિનિમમ ઇઝ ઇક્વલ ટુ 8.737 ઇન્ટુ 10⁻⁻7 મીટર, અથવા લેમડા મિનિમમ થઈ ગયો 8738 એંગસ્ટ્રોમ, જેમાં જવાબ પૂછે એમાં. રેડી? દાખલો મિનિમમનો જ હતો ને ભાઈ, કે મેક્સિમમનો હતો? વર્ણપટ રેખાઓની પાર્શ્વ શ્રેણીમાં ટૂંકામાં ટૂંકી તરંગ લંબાઈ હાજર છે. કઈ? 8738. ક્લિયર? ટૂંકામાં ટૂંકી મિનિમમ. મેક્સિમમ પૂછે તો હા. રેડી? આ યાદ રાખજે બસ આટલું. આ મેં શીખવાડ્યું. લેમડાને વ્યસ્તનો સંબંધ. લેમડા કેવી જોઈએ છે? મહત્તમ જોઈએ છે, તો એનું મૂલ્ય નાનામાં નાનું. તો નાનામાં નાનું મૂલ્ય જે પોસિબલ છે એ 4 હતું. અહીંયા મોટું મૂલ્ય એનનું ઇન્ફિનિટી. હવે કોઈ પણ શ્રેણી હોય, દાખલા તરીકે લાઇમન માટે આ આંકડો કેટલો થઈ જાય? 2. આ તો ઇન્ફિનિટી જ રહે. કોઈ પણ માટે, કોઈ પણ શ્રેણી માટે ન્યૂનતમ જોતું એટલે એ તો આ છેડો તો ફિક્સ થઈ ગયો. મહત્તમ માટે જ આંકડો બદલાય. લાઇમન માટે આંકડો કેટલો થયો? n બરાબર 2 મૂકો એટલે લાઇનમાં મહત્તમ તરંગ લંબાઈ મળે. બામરમાં n બરાબર 3 મૂકો. પાર્શ્વનમાં n બરાબર 4 મૂકો એટલે મહત્તમ. પછી બ્રેકેટમાં 5 એટલે 6 થાય ને, આના પછી બામરમાં 2 3 4 એટલે n બરાબર શું? 5. એ તો એક વધે જવાનું છે. આનામાં n બરાબર શું મૂકો? મોટા 6 મૂકો. તો આ બધા આંકડા માટે 2 3 4 5 6 આ બધા જ આંકડા માટે દરેક શ્રેણીની મહત્તમ તરંગ લંબાઈ મળશે. આ રીતે યાદ રાખવું, યાદ રાખજે આ સૂત્ર. બરાબર? છાપીલાલ. રેડી? મારા ગણતરીમાં 1.03 ઓલો જે સ્ટાન્ડર્ડ મૂલ્યથી લેવાની આદત છે, એટલે એ એક જોજે. ઓમ પ્રેક્ટિકલ વેલ્યુ કેટલી છે? 1.09. 1.09 મૂકીશ તો આન્સરમાં પણ થોડોક વેરિએશન આવશે. રાઈટ? તો તારા ગણતરીમાં 1.09 ગુણાકારમાં 10⁷ લઈને ગણતરી, કારણ કે મોટાભાગની ગણતરીમાં 1.09 લઈને લોકો ગણે છે. તો એ એક સેટ જોવું. બરાબર? આ વિડીયોમાં અહીં સુધી રાખશું. બાકીના દાખલા હવે પછીના જે 10 કેટલા દાખલા થયા? 3 દાખલા થયા ને? ત્રીજો 4થી લઈને બાકીના જે છે, બરાબર, હોમવર્કમાં 10 દાખલા છે. ટ્રાય કરજે. એમાંથી આવતા લેક્ચરમાં 2-3 સારા દાખલા જે કરાવીશ. પછી તો કે આપણે એક છેલ્લો થિયરીનો પોઈન્ટ બાકી છે, અને પછી સ્વાહા આ ચેપ્ટર. રેડી? મહાદેવ. ગણતરી શાંતિથી બધી ગણતરી કરજો, એકદમ શાંતિથી પોતાની જાતે.
અને બધા દાખલા થઈ જાય છે, એક દાખલા રેફરન્સમાં દાખલા બધા ગણેલા છે. પહેલાં તારી રીતે મતજે, ન ખબર પડે તો પછી એમાંથી જોજે. રેડી? મહાદેવ.